માડી હાથ હાથ ચૂડેલું ફરતી રાહડા રમે એમ કે તારા ઘરે લઈ જા, નહીં તને જીવવા નથી દેવો. પણ મેં વાત સાંભળી છે કે જેના કળમાં મેલડી પૂજાતી હોય, જેનું ભક્તિ કદાચ વડવાનું ભજન હોય ને, કમો તે મરવા દેતો તેના કુળમાં મેલડી ન બેઠી હોય. ત્યાં તો દીવાની જોજમાંથી મારી દિવાલે એક ગોખલો ને એમાં દીવો હતો. દીવાની જોજમાંથી મારી મેલડી બોલી, મોતિયા તને મારી માથે ભરોહો છે ને? કે મારી ભરોહો છે એટલે તો તને ફરિયાદ કરું છું, બીજાને કોને કહું? તો સાંભળ મોતિયા, કાલનો દી ઉગે ને અહીંથી હાથી જોડીને પાછો તારા ખેતર, અડધું ખેતર હેડ્યું છે ને અડધું બાકી છે ને, ક્યાં હાથી લઈને વ્યો જાય. પણ મારી હવે કાલની શરત છે, ઓલીને હાથે ને કાલ લાવવી પડશે ને, કા મને ભરખી જાય છે, મારી નાખશે. મોતિયા સાંભળ, એક નાનો એવો કાચનો શીશો તારા બંડીના ખિસ્સામાં લેતો જાય. પછી મારી દઈ અને કાયમ માટે જેમ હળ આંકે છે એમ હળ મળજે આંકવાનું. બપોરના ટાઈમે હાથે છૂડેલું આવે ને એટલે હું મેલડી કહું એટલું કરજે. જ્યારે ચૂડેલું આવીને તારે એમ કે કામ હોતી તારી માને પૂછતો આવ્યો એટલે તારે એટલું કહેવાનું કે મારી માએ તો મને હા પાડી છે, પણ મારી માએ એક શરત કીધી છે. એટલે ચૂડેલું કહે છે કે તું કઈ શરત મંજૂર છે? આટલું કે ને ત્યારે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો, માથેથી ઢાંકણું ખોલીને શીશો ધરતી ઉપર મેકી અને એને એટલું જ કહે છે કે મારી બુઢી માએ એટલું કીધું કે તમે હાથે હાથ જો ખરેખર ચૂડેલું હોય ને તો એકવાર આ શીશામાં ઉતરીને પછી બહાર નીકળી જાવ તો તમને લઈ જાય છે. દિવસ ઉગ્યો ને હાથી લઈને હાલી નીકળ્યો. સાહેબ માં મેલડીને 3 તાજમ ગોખલે કરી કાચનો શીશો બંડીમાં નાખ્યો. જઈ અને બપોરના 11:15 સમય થયો ને હાથે પાછું શેઠે આવીને ઉભી રહ્યું. કામ હોતિયા તારી માને પૂછ્યું કે મારી માએ હા પાડી છે, પણ મારી માએ એક શરત કીધી છે. કેવી? બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો માથે ઢાંકણું ખોલીને મૂક્યો. તમે ખરેખર ચૂડેલું હોય ને તો મારી માએ કીધું છે કે એની ખાતરી કરજે. તમે ખરેખર